સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક ખાનગી હકીકત મળેલી કે એક શખ્સ છે, પોતે પોલીસ ના હોવા છતાં પણ એએસઆઈ તરીકે યુનિફોર્મ પહેરી અને ગાંધીગ્રામ સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ છે તે વિસ્તારમાં રહે છે. આ બાબતની હકીકત મળતા સી ડિવિઝનની ટીમ દ્વારા તેમના પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી પોલીસ હોવાના કોઈ પુરાવા મળી આવેલ નહીં, પરંતુ પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષા છે તેમાં ફેલ થયેલા હોય અને પોલીસ બનવાનો શોખ હોવાથી આ યુનિફોર્મ સીવડાવી અને પોલીસ તરીકે ઓળખ આપતો ફરતો હોવાનું ધ્યાને આવેલું છે. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતે પોલીસ ના હોવા છતાં પણ પોતાનો જે ખોટી ઓળખ આપેલી તે બાબતેના આઈપીસીની કલમ 170 અને 171 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ જે આરોપી છે યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો વતની હોય અને જૂનાગઢમાં છે એ કોલેજનો અભ્યાસ કરતો હોય. ગયા વર્ષે છે તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તો તેમના દ્વારા છે એ જે આ બાબતના ખોટી ઓળખ આપતા એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ બાબતની આગળની તપાસ સી ડિવિઝન પીએસઆઈ શ્રી કરી રહેલ છે. આ બાબતે એમને જે યુનિફોર્મ અને નેમ પ્લેટ બનાવેલું છે તે બાબતની પૂછપરછ શરૂ છે અને તેમાં પણ જેમને યુનિફોર્મ બનાવી આપેલો છે તેમને પણ કયા આધારે યુનિફોર્મ બનાવી આપેલો છે તે બાબતેની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. આ જે યુવાન છે યુવરાજ, તેમને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી નથી કે પોલીસની ખોટી ઓળખ આપી અને તેનો દુરુપયોગ કર્યો હોય કે અન્ય કોઈ લોકો સાથે ગેરવર્તન કર્યું હોય તે બાબતને હજી સુધી કોઈ અમારા ધ્યાને આવેલ નથી, પરંતુ પોતાના પોલીસ તરીકેની પરીક્ષામાં ફેલ થતાં પોલીસ બનવું હોય તો આ માટે છે પોલીસ ના હોવા છતાં પણ વર્દી સીવડાવી અને ફરતો હતો એ હકીકત ધ્યાને આવેલી છે. છેલ્લે એને ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે જેનું રિઝલ્ટ હાલ પેન્ડિંગ છે. તો આ બાબતે અમે આપના માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે આવી કોઈ આ વ્યક્તિની પ્રવૃત્તિ આપના કોઈ એનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.